શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે બનાવીશું નૂડલ્સ. તો એની માટે આપણે 3 થી 4 ગ્લાસ પાણી લઈશું અને આપણે આમ જ આપણે તેલ નાખેલું હતું એટલે આપણે તળીએ કે ચોટે નહીં નૂડલ્સ બાફતી વખતે. આપણે ગેસ ફાસ્ટ રાખવાનો છે અને આપણે આમાં પાણીમાં તેલ નાખ્યું છે. હવે આપણે થોડુંક મીઠું નાખીશું. હવે આપણે આના એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ચલો આપણું પાણી ઉકળી ગયું છે, એક ઉભરો આવી ગયો છે. હવે આપણે આમાં આખા નૂડલ્સ લીધા છે એ નૂડલ્સ નાખીશું. તમારા આખા રાખવા હોય તો એ પણ આખા પણ બાફી શકો છો. 2 ભાગમાં કરીને પણ બાફી શકાય ને આવી રીતે કટકા કરીને પણ બાફી શકાય છે. અને આ રીતે આને ઉપર નીચે કરતું જવાનું અને બાફતું જવાનું છે. આને ઢાંકવાનું નથી ને તો ઉભરો આવીને બધું બહાર નીકળી જાય છે. ચાલો આપણે નૂડલ્સ બનાવવા માટે કોબીજ લીધી છે. કોબીજ આપણે 100 ગ્રામ જેટલી લીધી છે અને લાંબી ચીઝમાં એને સમારી લીધી છે. અને આપણે 2 મોટી ડુંગળી લીધી છે, એ પણ લાંબી ચીઝમાં સમારી લીધેલી છે. આપણે મોરા 2 મરચાં લીધા છે, એ આપણે લાંબી ચીઝમાં સમારેલા છે. લસણ લીધું છે, નાનું કટિંગ કરેલું છે. અને આપણે આદું લીધું છે, એ આપણે સીણીને લીધેલું છે. આપણે નૂડલ્સ જોડે આપણે આ મસાલો આવ્યો હતો એ આપણે નાખવાનો છે. આ સોયા સોસ આવ્યો તો એ નાખવાનો છે. આપણે રેડ ચીલી સોસ આવ્યો તો એ પણ આપણે નાખવાનો છે. અને એની આરોવાર ના આવે તો આપણે આ રીતે ઘરમાં હોય રેડ ચીલી સોસ, સોયા સોસ, ગમે તે આપણે ગ્રીન ચીલી સોસ આપણે નાખી શકીએ છીએ. આપણે આમાં ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી નાખી શકીએ છીએ, પણ આપણે ઘરમાં એ અવેલેબલ ના હોય તો એ ના નાખીએ તો આપણે ચાલે. ચાલો આપણા નૂડલ્સ સરસ બફાઈ ગયા છે. જો આ બહુ એકદમ ઓવરકુક નથી કરવાના. આ રીતે આપણેથી હાથેથી આ રીતે જોઈએ આપણે અને આ રીતે પીસાઈ જાય એ રીતે આપણે કરવાના છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. ચાલો હવે આપણે આના ગરણીમાં લઈ લઈશું. જો આપણે એકદમ છૂટા છૂટા સરસ થયા છે નૂડલ્સ. હવે આપણે આની ઉપર થોડુંક ઠંડુ પાણી નાખીશું એટલે કૂક થતું એટલેથી અટકી જશે અને આપણે નૂડલ્સ એકદમ સરસ છૂટા છૂટા થશે. ચાલો આપણે તેલ મૂકી દીધું છે, એમાં આપણે મરચાં અને લસણ નાખી દઈશું અને ગેસ આપણે ધીમો કરી દઈશું અને સાંતળી દઈશું સરસ. હવે આપણે આમાં છીણેલું આદું છે એ નાખવાનું છે. હવે આપણે ડુંગળી નાખીશું. ડુંગળી આપણે થોડી છાતરવાની છે. ચાલો ડુંગળી આપણી છતરાઈ ગઈ છે. હવે આપણે કોબીજ નાખીશું. આપણે આને વધારે ઓવરકુક નથી કરવાનું. હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીશું. આ કોબીજ અને ડુંગળી નાખીશું એના ભાગમાં આપણે મીઠું નાખીશું. આમાં થોડીક વાર આને સાતરીશું, વધારે નથી ઓવરકુક કરવાનું. ચાલો આપણે ડુંગળી અને કોબીજને સતરાઈ ગયું છે. તો હવે આપણે સોયા સોસ નાખીશું. આપણે આ જે નૂડલ્સની આરોવાર આવેલા છે એ આપણે નાખીએ છીએ. વધારે તમારે તીખું કેમ જોતું હોય તો તમે ઉપરથી બીજા સોસ નાખી શકો છો. રેડ ચીલી સોસ, હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે જ્યાં મસાલો એની આરોવાર આવ્યો તો એ નાખીશું. ચાલો આપણે હવે ગ્રીન ચીલી સોસ થોડોક નાખીશું ઉપરથી.
હવે આપણે નૂડલ્સ નાખીશું. આ વખતે આપણે ગેસ ધીમો હાવ કરી દેવાનો છે અને આ રીતે હળવાથી જ આપણે કરવાના છે નૂડલ્સ. આપણે નૂડલ્સ આ રીતે આમ કરી અને બધો આખો મસાલો બધે ભરી જાય એ રીતે આપણે કરી દેવાનો છે આમ, કારણ કે આ બધા એકબીજા જોડે ગૂંથાયેલા હોય છે. પણ હવે સૂટા સરસ થઈ ગયા છે, તો આ રીતે કરો તો બહુ સરસ બધા મસાલો ભરે છે. ચલો આપણા નૂડલ્સ તૈયાર છે. ચલો હવે આપણે બનાવીશું મંચાવ સૂપ. એની માટે આપણે આ 3 પેકેટ લીધા છે. તો હવે આપણે પાણી લઈશું. પાણી આપણે 3 પેકેટ લીધા છે એટલે આપણે આ 3 કપ પાણી લેવાનું છે. ચાલો આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે. આપણે પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ. અને આપણે આ 4 વ્યક્તિ માટે બનાવવાનો છે. આપણે 3 પેકેટ લાવ્યા છે અને આપણે 3 કપ પાણી લીધું છે એની માટે. તો આપણે 4 વ્યક્તિને આરામથી થઈ જાય છે. ચલો આપણે સૂપ માટે આપણે સૂપ પાવડર પહેલાં પલાળી લઈશું, કારણ કે આને ઠંડા પાણીમાં જ પલાળવો પડે છે. નહીં તો જો ડાયરેક્ટ તમે ગરમ પાણીમાં નાખો તો આના ગાંઠા પડી જાય છે અને ઘટ સરખું થતું નથી, સૂપ આપણો નથી થતો. ચાલો આપણે 3 પેકેટ આપણે આ બાઉલમાં નાખી દીધો છે. હવે આપણે થોડુંક પાણી કરી અને આને આ રીતે મિક્સ કરી દેવાનું છે. આમાં આપણે ઠંડા પાણીમાં જ આપણે આ સૂપનો પાવડર પલાળવાનો છે. આ રીતે સરસ મિક્સ કરી દેજો એટલે બધા ગાંઠા ભાગી જશે અંદર અને સરસ એક રાડ જેવું સરસ થઈ જશે. ચાલો હવે આપણે આ પાવડર પલાળ્યો છે. હવે આપણે આ પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં નાખીશું. હવે આને આ રીતે 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે અને આ રીતે હલાવ્યા કરવાનું છે અને એમને નથી છોડવાનું. ચાલો આપણું સૂપ તૈયાર છે. આપણે આ રીતે કટ થાય એ રીતે જ આપણે સૂપ કરવાનું છે. ચાલો તમને આ નૂડલ્સ અને સૂપની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.